ઇન્કસ્કેપ માં બેસિક્સ ઓફ બેઝિયર ટૂલ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: સીધી લાઈનો અને બંધ આકારો દોરવા, વળાંકવાળી લાઈનો દોરવી, નોડો ઉમેરવી, એડિટ કરવી, રદ કરવી. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS, ઇન્કસ્કેપ આવૃત્તિ 0.48.4. આ ટ્યુટોરીયલને હું મહત્તમ રિઝોલ્યુશન મોડમાં રેકોર્ડ કરી રહી છું, જે કે તમામ ટૂલોને સમાવિષ્ટ કરવા માટે છે, જેને ડેમોન્સ્ટ્રેટ કરાશે. ચાલો ઇન્કસ્કેપ ખોલીએ. પહેલા ચાલો બેઝિયર ટૂલ વાપરીને સીધી લાઈન દોરીએ. બેઝિયર ટૂલ પેન્સિલ ટૂલની તુરંત નીચે આવેલું છે. ચાલો તેના પર ક્લિક કરીએ. ટોચે ડાબે બાજુએ ટૂલ કંટ્રોલ બારમાં આવેલ 4 વિકલ્પોનું અવલોકન કરો. બેઝિયર કર્વ દોરવાના 4 મોડો છે. મૂળભૂત રીતે ક્રિએટ રેગ્યુલર બેઝિયર પાથ વિકલ્પ સક્રિય છે. કેનવાસ પર એકવાર ક્લિક કરો અને કર્સરને બીજે છેડે ખસેડો. ફરી એકવાર ક્લિક કરો. નોંધ લો, દોરેલ લાઈનના લીલા રંગે હાઈલાઈટ થઈ છે. હવે લાઈનને પૂર્ણ કરવા માટે જમણું ક્લિક કરો. લાઈનના છેડે આવેલ 2 પોઈન્ટોને નોડ્સ કહેવાય છે. તેમના વિશે વધારે આપણે સેજ પછીથી શીખીશું. આગળ ચાલો ત્રિકોણ દોરીએ. પહેલા એક વાકી લાઈન દોરો. એકવાર ક્લિક કરીને કોણ બનાવતી બીજી એક લાઈન દોરો. હવે ત્રીજી લાઈન બનાવવા માટે હજી એકવાર ક્લિક કરો અને ત્રિકોણ પૂર્ણ કરવા માટે તેને શરૂઆતમાં નોડથી જોડાણ કરો. બેઝિયર ટૂલ વાપરીને વળાંકવાળી લાઈન દોરીશું. સીધી લાઈન દોરવા માટે કેનવાસ પર ક્લિક કરો. ફરીથી ક્લિક કરો. વળાંકની રચના કરવા માટે બટન પકડી રાખો અને ડ્રેગ કરો. વળાંક પૂર્ણ કરવા માટે જમણું ક્લિક કરો. એ જ પ્રમાણે કેનવાસ પર બીજી કેટલીક વળાંકવાળી આકૃતિ બનાવો. આ પગલાઓ યાદ રાખો. ક્લિક કરો અને સીધી લાઈન દોરો. ફરીથી ક્લિક કરો. વળાંક બનાવવા માટે બટન પકડી રાખો અને ડ્રેગ કરો. ત્યારબાદ વળાંકને પૂર્ણ કરવા માટે જમણું ક્લિક કરો. Ctrl A દબાવો અને આગળ વધતા પહેલા કેનવાસને સાફ કરો. આગળ ચાલો બંધ વળાંકવાળો પાથ દોરતા શીખીએ. પહેલા કેનવાસ પર વળાંકવાળી લાઈન દોરો. ત્યારબાદ આપણે માઉસ બટન મુક્ત કરીએ છીએ અને કર્સરને વળાંકની લાઈનના છેડેની નોડથી દૂર ખસેડીએ છીએ. આપણને વળાંકવાળો પાથ લાલ રંગમાં દેખાય છે. જો તમે એકવાર ક્લિક કરીને કર્સર ખસેડો છો તો આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. તેને વળાંક આપવા માટે ક્લિક કરીને ડ્રેગ કરો. ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ એક લાઈન વળાંક લે છે. ફરી એકવાર ક્લિક કરવાથી આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. સીધી લાઈનને વળાંક આપવા માટે ક્લિક કરીને ડ્રેગ કરો. ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ લાઈન વળાંક લે છે. કર્સરને ખસેડીને પાછા શરૂઆતી નોડ પર જાઓ અને પાથ બંધ કરો. ટૂલ કંટ્રોલ બાર પર જાઓ. મોડના બીજા આઇકન પર ક્લિક કરો. આ ગૂંચળાવાળા પાથો અને અનિયમિત આકૃતિઓ બનાવવામાં મદદ કરે છે. કેટલીક અનિયમિત આકૃતિઓ દોરીએ અને પાથ બંધ કરીએ. તે સર્પ આકાર જેવી દેખાતી આકૃતિમાં પરિવર્તિત થાય છે. તે અવલોકન કરો. ચાલો અત્યારે હું કેનવાસ સાફ કરું. ત્રીજું આઇકન ફક્ત સીધી લાઈનો જ બનાવે છે. તેના પર ક્લિક કરો અને કેનવાસ પર લાઈનો દોરો. નોંધ લો, આ મોડમાં આપણે વળાંકવાળી લાઈન દોરી શકતા નથી. આપણે ત્રિકોણો અથવા ચતુષ્કોણો દોરી શકીએ છીએ જેમાં સીધી ભુજાઓ હોય છે. છેલ્લા આઇકન પર ક્લિક કરો અને કેનવાસ પર દોરો. આ મોડમાં આપણે ફક્ત સમાંતર અને લંબ લાઈનો જ દોરી શકીએ છીએ, એટલે કે કાં તો ઊભી અથવા આડી લાઈનો. તો આ મોડમાં આપણે ચોરસો અને લંબચોરસો દોરી શકીએ છીએ. ચાલો હું દોરેલી તમામ આકૃતિઓ ભૂસાવી નાખું. શેપ વિકલ્પ આપણને લાઈનો અથવા વળાંકો એક આકારમાં દોરવામાં મદદ કરે છે. ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો. અહીં 5 વિકલ્પો છે: નન, ટ્રાયેંગલ ઇન, ટ્રાયેંગલ આઉટ, એલિપ્સ, ફ્રોમ ક્લિપબોર્ડ. પહેલો વિકલ્પ જે નન છે તે કોઈ પણ અસર આપતું નથી. આપણે ટ્રાયેંગલ ઇન પર જશું. તેના પર ક્લિક કરો અને કેનવાસ પર એક લાઈન બનાવો. લાઈનની અંદરની તરફે એક ત્રિકોણ આકારમાં પરિવર્તિત થાય છે. આગળ ટ્રાયેંગલ આઉટ પર ક્લિક કરો અને કેનવાસ પર એક લાઈન બનાવો. હવે લાઈનની બહારની તરફ એક ત્રિકોણ આકારની રચના થાય છે. એલિપ્સ પર ક્લિક કરો અને એક લાઈન દોરો. લાઈન એલિપ્સ આકારમાં છે જેનું અવલોકન કરો. આપણે છેલ્લા વિકલ્પ ફ્રોમ ક્લિપબોર્ડ વિશે આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. હવે ચાલો
નોડ્સ ને ઉમેરતા, એડિટ કરતા અને રદ કરતા શીખીએ. આ નોડ ટૂલ વાપરીને કરી શકાય છે. કેનવાસ પરથી લાઈનો દોરો. ટૂલ કંટ્રોલ બાર માં જાઓ. મોડને રેગ્યુલર પાથ રાખો અને શેપને નન રાખો. કેનવાસ પર પાછા આવીએ અને એક કામચલાઉ માનવ હથેળી દોરીએ. હવે નોડ ટૂલ પર ક્લિક કરીને નોંધ લો, આ આકૃતિમાંની તમામ નોડો દ્રશ્યમાન છે. ટૂલ કંટ્રોલ બાર પર ધ્યાન રાખો. અહીં પહેલા આપેલ 6 આઇકનો નોડ્સ અને પાથ્સ ને ઉમેરવા તથા રદ કરવામાં મદદ કરે છે. સારી રીતે સમજાય એ માટે ટૂલ ટીપનો સંદર્ભ લો. કોઈ પણ સેગમેન્ટ પર ક્લિક કરો. નોંધ લો બંને નોડ ભૂરા રંગમાં દેખાય છે. ત્યારબાદ એડ નોડ વિકલ્પ પર ક્લિક કરો. અવલોકન કરો, એક નવી નોડ પસંદ કરેલ સેગમેન્ટના નોડોની બરાબર વચ્ચે ઉમેરાઈ છે. હવે નાનો સેગમેન્ટ પસંદ કરો અને ઉપર દર્શાવેલ પગલાઓને દોહરાવો. તમે જોશો કે એક નવી નોડ નાના સેગમેન્ટમાં મધ્ય બિંદુ ઉમેરાઈ છે. હવે ઊભી ઉમેરાયેલી નોડ પસંદ કરો. ડિલીટ નોડ વિકલ્પ પર ક્લિક કરો. નોડ હવે રદ થઈ ગઈ છે. હથેળી પરની કોઈપણ એક નોડ પર ક્લિક કરો. બેઝિયર હેન્ડલ દ્રશ્યિત રહે એ માટે ટૂલ કંટ્રોલ બાર પરના છેલ્લા એક આઇકન પર ક્લિક કરો. હવે પસંદ કરેલ સેગમેન્ટ માટે બેઝિયર હેન્ડલ્સ દ્રશ્યિત થાય છે. જો નથી તો ફક્ત સેગમેન્ટ પર ક્લિક કરો અને માઉસ બટન છોડ્યા વિના તેને થોડું ખસેડો. સેગમેન્ટ વળાંક લેશે. બેઝિયર હેન્ડલ્સ હવે દ્રશ્યિત થશે. પસંદ કરેલ નોડનું માપ બદલી કરવા માટે તેને ફેરવવા માટે હેન્ડલ્સ પર ક્લિક કરો. એ જ પ્રમાણે બીજી અન્ય નોડ્સ ને પણ મોડિફાઈ કરો. આગળ આવેલ આઇકન નોડ્સના જોડાણમાં મદદ કરે છે. અવલોકન કરો, અહીં તર્જની આંગળી પર એક વધારાની નોડ છે. Shift કી વાપરીને વધારાની મધ્ય નોડ અને ટોચની નોડ પસંદ કરો. હવે જોઇન નોડ આઇકન પર ક્લિક કરો. નોડો હવે એકબીજાથી જોડાઈ ગઈ છે તેનું અવલોકન કરો. આગળ આવેલ આઇકન પસંદ કરેલ નોડ્સ પર પાથ ભંગાણ કરવા માટે મદદ કરે છે. ચાલો અત્યારે અંગૂઠા અને તર્જની આંગળી વચ્ચેનું જોડાણ ભાંગીએ. તો તેમની વચ્ચે જોડાણ કરનાર નોડ પસંદ કરો અને બ્રેક પાથ આઇકન પર ક્લિક કરો. નોડ નાપસંદ કરી પછી તેને ફરીથી પસંદ કરો અને તેને સહેજ ખસેડો. તમને જાણ થશે કે પાથ તૂટેલો છે અને નોડ્સ બે અલગ નોડોમાં જુદી થયેલી છે. તેનું જોડાણ કરવા માટે એ જ બે નોડ્સ ને પસંદ કરો અને ટૂલ કંટ્રોલ બારમાં આવેલ જોઇન સિલેક્ટેડ એન્ડ નોડ્સ આઇકન પર ક્લિક કરો. નોંધ લો, આ બે નોડ્સ વચ્ચે એક નવો પાથ બને છે. પાથ અથવા સેગમેન્ટને રદ કરવા માટે આગળ આવેલ આઇકન એટલે કે ડિલીટ સેગમેન્ટ આઇકન પર ક્લિક કરો. હવે પાથ રદ થયો છે. આ પ્રક્રિયાને અન્ડુ કરવા માટે Ctrl Z દબાવો. ચાલો હું આ હાથાને બાજુમાં મૂકું. નોડ ટૂલ પર ફરી એકવાર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર આંગળાના 4 આઇકોનોનો ઉપયોગ કરવાનું શીખીએ. આ આઇકોનો પસંદ કરેલ નોડને એડિટ કરવામાં મદદ કરે છે. બેઝિયર ટૂલ વાપરીને ઊંધો યુ આકાર દોરો. નોડ ટૂલ પર ક્લિક કરો. અહીં 3 નોડ્સ છે તેનું અવલોકન કરો. ટોચની નોડ પસંદ કરો અને ટૂલ કંટ્રોલ્સ બાર મેક સિલેક્ટેડ નોડ્સ કોર્નર આઇકન પર ક્લિક કરો. આ ખૂણાની નોડ બનાવે છે. બેઝિયર હેન્ડલ્સ પર ક્લિક કરો અને ફેરફાર જોવા માટે તેને ઉપર નીચે ખસેડો. નોડને લીસી બનાવવા માટે આગળના આઇકન પર ક્લિક કરો. આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. આગળ આવેલ આઇકન પર ક્લિક કરો જે નોડને સપ્રમાણ બનાવે છે. આગળ આવેલ આઇકન પર ક્લિક કરો જે નોડને આપમેળે લીસી બનાવે છે. આગળના બે આઇકનો ફક્ત સેગમેન્ટ પર જ કામ કરે છે. તેથી યુ આકારના ડાબા સેગમેન્ટને પસંદ કરો અને પહેલા આઇકન પર ક્લિક કરો. જેમ કે ટૂલ ટીપ દર્શાવે છે, સેગમેન્ટ હવે એક સીધી લાઈનમાં બની ગયું છે. બેઝિયર હેન્ડલ પર ક્લિક કરો અને તેને ખસેડવાનો પ્રયાસ કરો. તમે જોશો કે આપણે તેને વળાંક આપી શકતા નથી. તેને ફરીથી વળાંકવાળી લાઈન બનાવવા માટે આગળ આવેલ આઇકન પર ક્લિક કરો. હવે બેઝિયર હેન્ડલ્સ
ખસેડો અને હવે આપણે તેને વળાંક આકાર આપી શકીએ છીએ. પસંદ કરેલ ઓબ્જેક્ટને પાથમાં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઇકન પર ક્લિક કરો. સ્ટ્રોક ટુ પાથ માં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઇકન પર ક્લિક કરો. સ્ટ્રોક્સ દ્રશ્યમાન રહે એ માટે નોડ્સ ને ક્લિક કરીને ડ્રેગ કરો. આગળ આવેલ બે આઇકનો પસંદ કરેલ નોડ્સ ને અનુક્રમે X અને Y દિશામાં ખસેડવામાં મદદ કરે છે. અપ અને ડાઉન એરો પર ક્લિક કરો અને થયેલ ફેરફારનું અવલોકન કરો. આગળ આવેલ બે આઇકનો ફક્ત ત્યારે કામ કરશે જ્યારે પાથ ક્લિપિંગ અને માસ્કિંગ અસરો ધરાવે છે. આ વિકલ્પોનું તમે પોતેથી અન્વેષણ કરી શકો છો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સીધી લાઈનો અને બંધ આકારો દોરવા, વળાંકવાળી લાઈનો દોરવી, નોડો ઉમેરવી, એડિટ કરવી, રદ કરવી. અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. બેઝિયર ટૂલ વાપરીને 5 પાંખડી, 1 ડાકડી અને 2 પાંદડાનું ધરાવતું એક ફૂલ બનાવો. પાંખડીમાં ગુલાબી રંગ ભરો. ડાકડી અને પાંદડામાં લીલો રંગ ભરો. પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.